નદીના પાણી ફરી વળતા અને ઘરોમાં પાણી ઘૂસ્યા। માંજલપુર ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા અને ઘરોમાં પાણી ભરાયા। વડોદરા શહેરમાં 12 ઇંચ વરસાદના પગલે વિશ્વામિત્રી નદીનું સ્તર વધતા માંજલપુર ગામમાં પાણી ભરાયા। અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા, જેને લઈ દિવ્યાંગ ન્યૂઝની ટીમ હાલ માંજલપુર ગામમાં કેવી પરિસ્થિતિ છે જે અંતર્ગત માંજલપુર ગામમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી। હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી, જેને લઈ વડોદરા શહેરમાં 12 ઇંચ વરસાદના પગલે શહેર જળમગ્ન બન્યું હતું। વિશ્વામિત્રી નદી ગાંડી તૂર થતાં માંજલપુર ગામમાં પાણી ભરાતા અનેક મકાનોમાં પાણી ભરાતા અનેક લોકો ચિંતામાં મુકાયા હતા, જેને લઈ વાયએનએન ન્યૂઝની ટીમ માંજલપુર ગામની મુલાકાત લીધી હતી। હાલ વડોદરા શહેરમાં વરસાદ તો રોકાઈ ગયો, પરંતુ પૂરના પાણી હજુ ઓસર્યા નથી। માંજલપુર ગામમાં પાણી ભરાતા અનેક લોકો ચિંતામાં મુકાયા છે। વરસાદ પડ્યાના 3 દિવસ થઈ ગયા, પરંતુ પૂરના પાણી માંજલપુર ગામમાં ફરી વળતા અનેક મકાનોમાં પાણી ભરાયા હતા। મારું નામ રાજવી જીતેન્દ્ર સોલંકી છે। હું માંજલપુર ગામમાં રહું છું। નવાપુરા ફળિયામાં વિશ્વામિત્રીનું પાણી અમારા ઘરમાં સુકાઈ ગયું। 12 ઇંચ વરસાદ પડ્યો હતો, એના લીધે અમારા ઘરમાં પાણી આવી ગયું હતું। એના લીધે અમારો સામાન બધો પલળી ગયો છે। તો હવે અમે હજી કહી શકાય કે માંજલપુર ગામમાં અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, તો કેવી પરિસ્થિતિ છે એની શું કહેશો? એની પરિસ્થિતિ બધાના ઘરમાં પાણી, અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસેલા છે। કેટલા દિવસ પાણી રહ્યા હતા અંદર ઘરમાં? 3 દિવસ સુધી પાણી રહ્યું હતું ઘરમાં। અત્યારે હાલ પાણી ઉતર્યું કે કેવું લાગે છે? પાણી ઉતર્યું એટલે થોડુંક સારું લાગે છે। દર ચોમાસે આવી પરિસ્થિતિ થાય છે કે પછી ખાલી કોઈ મોટી? દર ચોમાસામાં આવી પરિસ્થિતિ થાય છે અમારી। ઓકે, શું નામ તમારું? મારું નામ રાજવી જીતેન્દ્ર સોલંકી છે।